Good morning, students. Today we are going to start the third definition of economics, which is scarcity oriented definition. In the last lectures, we have discussed classical definition and neoclassical definition, and the third one is the scarcity oriented definition, which is given by Professor Lionel Robbins. According to Robbins, economics is the study of human behavior as a relationship between ends and scarce means which have alternative use. રોબિન્સના અકોર્ડિંગ ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ હ્યુમન બિહેવિયર. એ એવું કહે છે કે ઇકોનોમિક્સ છે ને એ હ્યુમન બિહેવિયરને સ્ટડી કરે છે. તો કેવી રીતે? ઇટ શોઝ ધ રિલેશનશિપ, એક રિલેશનશિપ બતાવે છે બિટવીન એન્ડ્સ. એન્ડ્સનો મિનિંગ થશે હ્યુમન વોન્ટ્સ, આપણી જે ઈચ્છાઓ છે ને, આપણી જે જરૂરિયાત છે, આપણી જે નીડ્સ વોન્ટ્સ છે એને એન્ડ્સ કહેવાય. એન્ડ સ્કેર્સ મીન્સ એટલે મીન્સનો મિનિંગ થાય માધ્યમ, રિસોર્સિસ. એવા રિસોર્સિસ કે જેના થ્રુ આપણે આપણી વિશિસ છે, આપણી વોન્ટ્સ છે એને ફૂલફિલ કરીએ છીએ, કે જે સ્કેર્સ છે. એટલે એણે અહીંયા એને સ્કેર્સ મીન્સ કીધું છે. સ્કેર્સ મીન્સ કે જેની સ્કેર્સિટી હોય, અછત હોય એ. ઇટ મીન્સ ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ હ્યુમન બિહેવિયર એઝ અ રિલેશનશિપ બિટવીન એન્ડ્સ મીન્સ વોન્ટ્સ એન્ડ સ્કેર્સ મીન્સ એટલે જે સ્કેર્ડ રિસોર્સિસ છે એ. અને આ સ્કેર્ડ રિસોર્સિસ એવા છે કે જેના ઓલ્ટરનેટિવ યુઝિસ છે, which means this scarce means has alternative uses. Let us understand this definition with these points, because there are main 4 points which are involved in this definition, and after discussing these 4 points you will be clear with the definition. So the first point from the above definition is that unlimited ends. અહીંયા એવું કહે છે રોબિન્સ કે હ્યુમન વોન્ટ્સ છે ને, એન્ડ્સ છે એ અનલિમિટેડ છે. આપણી વોન્ટ્સ છે ને એ ક્યારેય ફૂલફિલ થતી જ નથી. સે ફોર એક્ઝામ્પલ, અવર 3 બેઝિક નીડ્સ આર ફૂડ, શેલ્ટર એન્ડ હોમ. એટલે ગુજરાતીમાં કહીએ તો રોટી, કપડાં એન્ડ મકાન. કે આ આપણી છે ને બેઝિક નીડ્સ છે, કે એના વિના આપણને ચાલે નહીં, કે સારું ફૂડ જોઈએ, સારા ક્લોથ્સ જોઈએ અને રહેવા માટે એક ઘર જોઈએ. બટ જેવી આપણી બેઝિક નીડ્સ ફૂલફિલ થાય ને, કે આપણે તરત જ લક્ઝરિયસ નીડ્સમાં ટ્રાન્સફર થઈ જઈએ છીએ. એન્ડ લક્ઝરી હેઝ નો એન્ડ. લક્ઝરીને છે ને કોઈ એન્ડ જ નથી. યુ કેન સ્પેન્ડ એઝ મચ યુ કેન. તમે જેટલા ખર્ચી શકો ને એટલા તમે લક્ઝરી પાછળ સ્પેન્ડ કરી શકો. ફોર એક્ઝામ્પલ, આઈ વોન્ટ ટુ પરચેઝ અ કાર, કે મારે એક 5 સીટર કાર પરચેઝ કરવી છે. તો હું 3 લેક્સમાં એક કાર પરચેઝ કરું, લાઈક ઓલ્ટો, તો એની કેપેસિટી છે એ 5 સીટર છે, 5 પર્સનની છે. અને હા, હું 3 લેક્સમાં બી પરચેઝ કરી શકું છું. એન્ડ ઇફ આઈ વોન્ટ ટુ સ્પેન્ડ મોર, ઇફ આઈ વોન્ટ ટુ પરચેઝ અ લક્ઝરિયસ કાર, દેન આઈ કેન સ્પેન્ડ ઓલ્સો 30 લેક્સ, because luxury has no hand. Both the cars capacity are of 5 person, but still because of the some additional facilities, prices of both the cars are different. So we can say that human wants are unlimited. The second is urgency of wants differs. અર્જન્સીનો મિનિંગ અહીંયા એવો થશે કે તમારી જે વોન્ટ્સ છે, નીડ્સ છે એ કેટલી અર્જન્ટ છે. સમ નીડ્સ આર મોર અર્જન્ટ, બટ દેર આર સર્ટેન નીડ્સ વિચ વી કેન પોસ્ટપોન ટુ સમ અધર ટાઈમ. કે આપણી ઘણી એવી નીડ્સ હોય છે કે જેને આપણે કરન્ટલી ફૂલફિલ ન કરીએ ને તો ચાલે, આપણે એને કોઈ ફ્યુચર ડેટ પર પોસ્ટપોન કરી શકીએ છીએ. સો વોટ વી વિલ ડૂ ઇઝ કે જે મોસ્ટ અર્જન્ટ નીડ હશે, કે જેની રિક્વાયરમેન્ટ આપણે અત્યારે છે, એ વસ્તુને આપણે અત્યારે પરચેઝ કરશું થ્રુ લિમિટેડ રિસોર્સિસ. અને જે વોન્ટ્સ છે એ અર્જન્ટ નથી, એન્ડ વી કેન પોસ્ટપોન ઇટ એટ that time we will postpone our need to some future date. And that is why it is said that કે કઈ નીડ્સ સેટિસ્ફાઈ કરવી એ અર્જન્સી ઉપર ડિપેન્ડ કરે છે. The third is scarce means.
બિફોર દેટ અર્જન્સીમાં એક એક્ઝામ્પલ લઈએ કે ફૂડ, શેલ્ટર અને હોમ છે ને એ બેઝિક નીડ છે. આપણને એમ થાય કે ફૂડ છે ને એ અર્જન્ટ નીડ છે, તો આપણી પાસે જો અત્યારે મની હોય ને તો સૌથી પહેલાં હું શોપિંગ કરવાને બદલે છે ને ફૂડ મારી પ્રાયોરિટી હશે. એટલે વી વિલ ચૂઝ બિટવીન અવર નીડ્સ. આપણે છે ને આપણી નીડ્સમાંથી પ્રાયોરિટી અસાઇન કરી દઈશું કે કઈ નીડ્સની રિક્વાયરમેન્ટ વધારે છે, અર્જન્ટ છે, એ નીડને આપણે પહેલાં સેટિસ્ફાય કરશું અને બાકીની નીડને આપણે પછી સેટિસ્ફાય કરશું. ધ થર્ડ પોઈન્ટ ઇઝ સ્કેર્સ મીન્સ. એઝ આઈ હેવ ટોલ્ડ યુ, human wants are unlimited, but the means through which we are satisfying our wants are always limited. આપણી નીડ્સ છે ને એ તો અનલિમિટેડ છે, પણ એ નીડ્સ ફૂલફિલ કરવાના જે મીડિયમ છે, જે રિસોર્સિસ આપણી પાસે અવેલેબલ છે ને, એ રિસોર્સિસ છે ને એ અનલિમિટેડ નથી પણ લિમિટેડ છે. આપણે જો મેઇન 3 રિસોર્સિસને કન્સિડર કરીએ ને તો ક્યાં છે? લાઈક ટાઈમ, મની એન્ડ એનર્જી. હવે ટાઈમ લઈ લ્યો. ટાઈમ આપણી પાસે અનલિમિટેડ છે? ઓબ્વિયસલી નોટ. ડુ વી હેવ અનલિમિટેડ મની? જેટલા મની સ્પેન્ડ કરવા હોય એટલા કરી શકશું? નો. એનર્જી આપણી કંઈક કેપેસિટી છે ને, ફિઝિકલ કેપેસિટી, મેન્ટલ કેપેસિટી, કે આપણે એનાથી વધારે વર્ક ન કરી શકીએ. એન્ડ દેટ ઇઝ વાય ધીસ 3 મીન્સ આર લિમિટેડ, વિચ મીન્સ આર સ્કેર્સ. એટલે આ જે સ્કેર્સ મીન્સ છે કે જેની અછત છે, એમાંથી આપણે આપણા અનલિમિટેડ વોન્ટ્સ છે એને સેટિસ્ફાય કરવા પડશે. સો વોટ વિલ હેપન કે at that time we have to make choices, we have to give priority to our wants. આપણે આપણી જે નીડ્સ છે ને એને પ્રાયોરિટી આપવી પડશે કે જેની રિક્વાયરમેન્ટ પહેલાં હોય એ પહેલાં પરચેસ કરશું અને બાકીની ગુડ્સ છે એ પછી. પણ આ તો કસ્ટમરના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત થઈ. ઇફ વી ટોક અબાઉટ ધ પ્રોડ્યુસર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, એટ દેટ ટાઈમ પ્રોડ્યુસર્સ હેઝ ટુ ડિસાઇડ which goods are to be produced first and which goods are to be left out for the future purpose or unproduced. કેવા ગુડ્સ છે એને અત્યારે પ્રોડ્યુસ કરવા અને કયા ગુડ્સ છે એને આપણે પ્રોડક્શન નહીં કરીએ કે પછી ક્યારેક જ્યારે આપણે પોસિબલ હશે એ પ્રોડ્યુસ કરવાનું ત્યારે જ એનું પ્રોડક્શન કરશું. એન્ડ દેટ ઇઝ વાય we have to make choices between the available alternatives or means or resources. But અગેન આ જે સ્કેરસિટી છે ને, આપણે કીધું ને અછત છે, સ્કેરસિટી ઓફ ધ રિસોર્સિસ. રિસોર્સિસને તમે લેન્ડ લઈ લો, લેબર લઈ લો, કેપિટલ લઈ લો, રો મટીરિયલ છે, ઓલ ધ રિસોર્સિસ આર લિમિટેડ. સો સ્કેરસિટી ઇઝ અ રિલેટિવ ટર્મ. કેવી રીતે કે જે રિસોર્સિસ અવેલેબલ છે એની સામે આપણે જે ગુડ્સની વાત કરીએ છીએ ને એની સાથે આપણે સમજવાનું છે. હાવ? સે ફોર એક્ઝામ્પલ, ઇન ઇન્ડિયા વી આર પ્રોડ્યુસિંગ મિલિયન્સ ઓફ ટન્સ ઓફ વીટ. આપણે મિલિયન ટન વીટ છે ને એ એવરી યર પ્રોડ્યુસ કરીએ છીએ, બટ સ્ટીલ દેર ઇઝ અ સ્કેરસિટી ઓફ વીટ. એટલે ઘઉંની. વાય? બિકોઝ ઘઉંની સામે ડિમાન્ડ જ એટલી છે કે લોકો કેટલું બધું કન્ઝમ્પશન કરે છે. બટ એટ ધ સેમ ટાઈમ જો આપણે રોટન એગ્સનું એક્ઝામ્પલ લઈએ તો એગ્સની ડિમાન્ડ વીટ જેટલી નથી. એટલે આપણે એવું ન કહી શકીએ કે એગ્સ છે એની સ્કેરસિટી છે. એન્ડ ધેટ ઇઝ વાય સ્કેરસિટી ઇઝ ધ રિલેટિવ ટર્મ. બિકોઝ જે વસ્તુની ડિમાન્ડ વધારે હોય ને એની જ સ્કેરસિટી હોય, પણ જે વસ્તુની ડિમાન્ડ જ નથી એની સ્કેરસિટી હોય કે ન હોય ડઝન્ટ મેક એની ડિફરન્સ. ધ ફોર્થ પોઈન્ટ ફ્રોમ ધ અબોવ ડેફિનેશન ઇઝ ધેટ ઓલ્ટરનેટિવ યુઝિસ ઓફ સ્કેર્સ મીન્સ. હવે આપણી પાસે જે રિસોર્સિસ અવેલેબલ છે ને એ રિસોર્સિસનો કોઈ એક સિંગલ યુઝ નથી, બટ these resources have the alternative uses. How? As I have told you, the 3 main resources: time, money and energy. If we talk about the money, I have 50,000 rupees. So either I can purchase a laptop out of this 50,000 or I can purchase a cell phone out of this 50,000. Not both, right?
આ 50,000માંથી ચલો સેલફોન નહીં, તમે વ્હીકલનું એક્ઝામ્પલ લઈ લો કે મારે એક સ્કૂટર પરચેસ કરવું છે, તો આ 50,000માંથી કાં તો હું એક લેપટોપ પરચેસ કરીશ અને કાં પછી હું એક સ્કૂટર પરચેસ કરીશ. આઈ કેન નોટ પરચેસ બોથ ધ ગુડ્સ આઉટ ઓફ ધીસ 50,000. મીન્સ આઈ હેવ ટુ મેક ચોઇસ. જો મારી પાસે જે 50,000 છે ને એનો ઓલ્ટરનેટિવ એટલે કાંઈક બીજો યુઝ પણ છે, સિંગલ યુઝ નથી. એન્ડ દેટ ઇઝ વાય આ બધા જે સ્કેર્સ મીન્સ છે ઇટ હેઝ ધ ઓલ્ટરનેટિવ યુઝ એન્ડ દેટ ઇઝ વાય વી હેવ ટુ મેક ચોઇસ. લેટ અસ ટેક વન અનધર એક્ઝામ્પલ. એક પ્લોટ ઓફ લેન્ડ છે. હવે આ પ્લોટ ઓફ લેન્ડ ઉપર મારે કલ્ટિવેશન કરવું છે, એટલે ખેતી કે કલ્ટિવેશન માટે એ પ્લોટનો મારે યુઝ કરવો છે. સો આઈધર આઈ કેન પ્રોડ્યુસ ઓર ગ્રો પેડી ઓર આઈ કેન ગ્રો શુગર કેન. કાં તો એની ઉપર રાઈસ પ્રોડ્યુસ કરીશ, રાઈસ એમાં ખેતરમાં વાવીશ, અને કાં પછી છે શેરડી સુગર કેન. બે એકસાથે પોસિબલ થાય? ઓબ્વિયસલી નો જ થાય. એન્ડ દેટ ઇઝ વાય અગેન આઈ હેવ ટુ ગીવ પ્રાયોરિટી and I have to choose one alternative out of the available. So choices આવે ને એટલે તમારે ડિસેન્ડિંગ ઓર્ડરમાં કે સૌથી પહેલાં કઈ પ્રાયોરિટી છે એ સિલેક્ટ કરો, પછી એના પછી તો એનાથી વધારે રિક્વાયરમેન્ટ હોય, ઓછી રિક્વાયરમેન્ટની વસ્તુ હોય એ વસ્તુ, આવી રીતે આપણે એક ડિસેન્ડિંગ ઓર્ડરમાં પ્રાયોરિટી આપી દઈશું ટુ અવર ચોઇસીસ. સો these are the main 4 points from the Robbins definition of economics, according to which it is the study of human behavior, because human has to satisfy their unlimited wants out of the limited resources, and those resources have alternative uses, and that is why humans have to make choices and have to give priority to the wants. ફરી એકવાર કહું છું કે રોબિન્સની ડેફિનેશન છે એ હ્યુમનનું બિહેવિયર સ્ટડી કરે છે. શું કામ? બિકોઝ હ્યુમન છે એ અનલિમિટેડ વોન્ટ્સ છે, એની ઈચ્છાઓ છે એને લિમિટેડ રિસોર્સિસ થ્રુ ફૂલફિલ કરે છે, અને એ એવા રિસોર્સિસ છે કે જેને તમે એક કરતાં બીજા યુઝમાં મૂકી શકો છો, અને એટલે જ તમારે તમારા જે વોન્ટ્સ છે, તમારી જે ઈચ્છાઓ છે એને પ્રાયોરિટી આપવી પડે છે. એન્ડ then you can satisfy your wants. The next point is criticism of scarcity oriented definition. હવે ક્રિટિસિઝમનો મિનિંગ મેં તમને પહેલાં જ કીધું કે ટીકા થશે, કે રોબિન્સે જે આ સ્કેરસિટી ઓરિએન્ટેડ ડેફિનેશન આપી છે ને એમાં બીજા ઘણા બધા ઇકોનોમિસ્ટ છે ને એના આ ડેફિનેશનને ક્રિટિસાઇઝ કરી છે કે આ ડેફિનેશનનો આ પોઈન્ટ છે ને ઇટ ઇઝ નોટ પ્રોપર ઓર ઇટ ઇઝ નોટ વેલિડ. તો આ ક્રિટિસિઝમ ક્યાં ક્યાં છે? લેટ અસ સી વન બાય વન. અકોર્ડિંગ ટુ ધ ફર્સ્ટ પોઈન્ટ, ઇકોનોમિક્સ ઇઝ અ પ્યોર સાયન્સ અકોર્ડિંગ ટુ રોબિન્સ. રોબિન્સ એવું કહે છે કે ઇકોનોમિક્સ છે ને એ પ્યોર સાયન્સ છે, બટ વી કેન નોટ કન્સિડર ઇકોનોમિક્સ એઝ ઓનલી અ પ્યોર સાયન્સ, બિકોઝ અધર ઇકોનોમિસ્ટ સેઝ ધેટ economic is a science as well as it is art also, because by science we mean that it establishes the law, but art teaches us how to implement, how to apply this law to solve the problems, right? સાયન્સનો મિનિંગ એવો થશે કે જે એક લો, સાયન્સ એટલે તમે આમ જો, તમે સાયન્સ ભણતા હોય ને તો એમાં એક આખી પ્રોસેસ હોય કે એ પ્રોસેસમાં છે ને કાંઈ પણ તમે ચેન્જીસ ન કરી શકો, કે જે વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ એક નોલેજ છે. યસ, ઇટ ઇઝ ટ્રુ કે ઇકોનોમિક્સ છે ને એ નોલેજ છે જ, એ સાયન્સ છે, બિકોઝ એ તમને એક સિસ્ટમેટિક નોલેજ પ્રોવાઈડ કરે છે. પણ આ સિસ્ટમેટિક નોલેજ છે ને એને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું ને, ઇટ ઇઝ એન આર્ટ, એન્ડ દેટ ઇઝ વાય ઇકોનોમિક્સ ઇઝ નોટ જસ્ટ અ સાયન્સ બટ ઇટ ઇઝ ઓલ્સો એન આર્ટ. સો રોબિન્સે કીધું કે એ પ્યોર સાયન્સ છે, આપણે એવું ન કહી શકીએ. ઇકોનોમિક્સ છે ને એ આર્ટ્સ પણ છે, બિકોઝ આ જે સાયન્સ સિસ્ટમેટિક નોલેજ છે ને એને આપણી લાઈફમાં કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું એ એક આર્ટ છે. બિકોઝ
આ સાયન્સને આપણે શું કામ ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ કે આપણી લાઈફમાં કેટલા બધા પ્રોબ્લેમ્સ જે ફેસીસ કરવાના છે ને એની માટે થઈને આપણી પાસે જે નોલેજ છે એને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું એ એક આર્ટ છે. હવે જો તમારી લાઈફમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તમને ખબર હોય કે આને આવી રીતે હું કરીશ તો થઈ જશે, પણ એ તમારી પાસે જે સોલ્યુશન છે ને એ સોલ્યુશનને તમે કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરો છો અને એ પ્રોબ્લેમમાંથી બહાર નીકળો છો ને, દેટ ઇઝ ધ આર્ટ, right? And that is why economics is not just a pure science, it is an art also. According to the second criticism, economics is not only a positive science as said by Robbins, it is a normative science also. હવે અહીંયા એવું કહે છે રોબિન્સ કે ઇકોનોમિક્સ છે ને એ પોઝિટિવ સાયન્સ છે, બટ ઇટ ઇઝ નોટ ટ્રુ, ઇટ ઇઝ અ નોર્મેટિવ સાયન્સ ઓલ્સો. પોઝિટિવને તમે અહીંયા એવું કહી શકો કે વોટ ઇઝ, શું છે ને એને તમે પોઝિટિવ સાયન્સ કહી શકો, બટ નોર્મેટિવ સાયન્સનો મતલબ એમ થાય વોટ ઓટ ટુ બી, એટલે શું હોવું જોઈએ. શું છે એ તો ઇમ્પોર્ટન્ટ છે જ કે અત્યારની સિચ્યુએશન શું છે, બટ શું હોવી જોઈએ, વોટ ઓટ ટુ બી, દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ થિંગ. એન્ડ દેટ ઇઝ વાય ઇકોનોમિક્સ ઇઝ નોટ જસ્ટ અ પોઝિટિવ સાયન્સ, ઇટ ઇઝ ઓલ્સો અ નોર્મેટિવ સાયન્સ. સો રોબિન્સની ડેફિનેશન છે એને અગેન ક્રિટિસાઇઝ કરી છે that it is both positive as well as the normative science. પોઝિટિવ સાયન્સ એટલે તમે એમ કહી શકો કે પ્રિસ્ક્રિપ્ટિવ, ડૉક્ટરનો પ્રિસ્ક્રિપ્શન આપે કે આટલું 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 તમારે કરવાનું છે, બટ નોર્મેટિવ એટલે ડિસ્ક્રિપ્ટિવ, કેમ કરવાનું છે ને ઇટ ઇઝ સેડ બાય ધ નોર્મેટિવ સાયન્સ. એટલે ઇકોનોમિક્સ છે ને એ પોઝિટિવ સાયન્સ બી છે એન્ડ ઇટ ઇઝ ઓલ્સો અ નોર્મેટિવ સાયન્સ. The third criticism is, in the scarcity-oriented definition given by the Robbins, the idea of human behavior is implicit. Implicit એટલે તમે એમ કહી શકો કે આંતરિક છે, આમ કહી શકો કે ઇમ્પ્લિસિટ કોસ્ટ કહીએ ને કે જે દેખાય નહીં પણ અંદર હોય ખરું. હવે અહીંયા એવું કીધું કે હ્યુમન વેલફેર છે ને, આપણે કીધું કે ઇટ ઇઝ ધ સ્ટડી ઓફ હ્યુમન બિહેવિયર. આપણે પહેલાં જ રોબિન્સની ડેફિનેશનમાં ક્લિયર કર્યું ને કે હ્યુમન બિહેવિયરને સ્ટડી કરે છે એન્ડ દેટ ઇઝ વાય હ્યુમન વેલફેર ઇઝ ધ મેઇન આઈડિયા બિહાઇન્ડ ધ ડેફિનેશન. બટ અહીંયા એવું નથી, આપણે એવું કીધું કે કેવી રીતે અનલિમિટેડ વોન્ટ્સ છે એ લિમિટેડ વોન્ટ્સ રિસોર્સિસમાંથી સેટિસ્ફાય કરવાની છે. હવે આ રિસોર્સિસ છે એ મટીરિયલિસ્ટિક થિંગ છે, તો આપણે એવું કહી શકીએ કે મટીરિયલ વેલફેર છે. આપણે શું ટ્રાય કરીએ છીએ કે જે આપણી પાસે મની, એનર્જી અને ટાઈમ છે ને એનો મિનિમમ યુઝ કરીને મેક્સિમમ સેટિસ્ફેક્શન કેવી રીતે લેવું. તો મની છે એ એક મટીરિયલ થિંગ છે, તો મનીનો યુઝ કરીને હ્યુમન વેલફેરની વાત થઈ છે, તો અહીંયા મટીરિયલ વેલફેર ગણાય કે હ્યુમન વેલફેર કન્સિડર થવું જોઈએ? ઓબ્વિયસલી મટીરિયલ વેલફેર થાય, રાઈટ? એટલે વી કેન નોટ સે દેટ ધ હ્યુમન વેલફેર ઇઝ the only idea, but the idea of human welfare is implicit in the scarcity oriented definition which is given by the Robbins, because we always try to economize our resources. આપણા રિસોર્સિસ છે ને ઓછામાં ઓછા પૈસા સ્પેન્ડ કરી અને વધારે ને વધારે સેટિસ્ફેક્શન કેવી રીતે લેવું ને એ જ હંમેશા આપણી એમ હોય છે, આપણો ઓબ્જેક્ટિવ હોય છે. સો ઇન અધર વર્ડ્સ it is said that the material welfare is the idea behind the definition. Fourth point is, sorry, there is a mistake in the series, but it is understood, right? Economics studies only those problems which arises because of scarcity of the resources. અહીંયા એવું કહે છે કે ઇકોનોમિક્સ છે ને it is the study of human behavior as a relationship between ends and scarce means. એટલે આપણે કીધું ને કે અનલિમિટેડ વોન્ટ્સ ને લિમિટેડ રિસોર્સિસ સાથે કેવી રીતે સ્ટડી કરવા એ આપણે અહીંયા ડેફિનેશનમાં જોઈએ છીએ. બટ એવું નથી, ધેર આર સર્ટેન અધર પ્રોબ્લેમ્સ કે અહીંયા સ્કેરસિટીને લીધે જેટલા પ્રોબ્લેમ્સ થાય છે ને એને જ સ્ટડી કર્યું છે. બટ ઇઝ ઇટ સો? ધેર આર નંબર ઓફ પ્રોબ્લેમ્સ વિચ અરાઇઝિસ નોટ ઓનલી બિકોઝ ઓફ સ્કેરસિટી. હાઉ? લેટ અસ અન્ડરસ્ટેન્ડ વિથ ધ હેલ્પ ઓફ એન એક્ઝામ્પલ. સ્કેરસિટી એટલે
અછત કહીએ, રાઈટ, કે જ્યારે લિમિટેડ રિસોર્સિસ અવેલેબલ હોય ને એટલે સ્કેરસિટી ક્રિએટ થાય અને પ્રોબ્લેમ આપણી લાઈફમાં ક્રિએટ થાય. બટ ધ પ્રોબ્લેમ ઓલ્સો અરાઇઝિસ બિકોઝ ઓફ પ્લેન્ટી ઓફ ગુડ્સ ઓલ્સો. પ્લેન્ટી એટલે લોટ્સ ઓફ ગુડ્સ, કે જ્યારે ખૂબ વધારે પડતા ગુડ્સ અવેલેબલ હોય ને તોય પ્રોબ્લેમ તો અરાઇઝ થાય જ છે. સે ફોર એક્ઝામ્પલ, અનએમ્પ્લોયમેન્ટ શું કામ ક્રિએટ થાય છે? કારણ કે લેબર્સ છે, નંબર ઓફ લેબર્સ આર ધેર, પોપ્યુલેશન કેટલું વધી ગયું છે, તો લેબર્સની સપ્લાય વધતી જ જાય છે. તો આ લેબર્સની સ્કેરસિટી તો નથી, પણ પ્રોબ્લેમ શું કામ અરાઇઝ થયો? બિકોઝ દેર આર નંબર ઓફ લેબર્સ અવેલેબલ ઇન ધ સોસાયટી એન્ડ બિકોઝ ઓફ દેટ અનએમ્પ્લોયમેન્ટ અરાઇઝિસ. તો જુઓ, અનએમ્પ્લોયમેન્ટનો પ્રોબ્લેમ છે એ સ્કેરસિટીથી તો અરાઇઝ નથી થયો. એટલે અહીંયા એવું કહે છે કે જે ડેફિનેશન રોબિન્સે આપી છે ને, ઇટ ઇઝ ટુ નેરો એઝ વેલ એઝ ઇટ ઇઝ ટુ બ્રોડ. હવે અનએમ્પ્લોયમેન્ટ ક્રિએટ શું કામ થઈ? કારણ કે ખૂબ બધા લેબર્સ છે એ અવેલેબલ છે. તો આ આઈડિયાને જોઈએ ને તો આપણે કહી શકીએ કે આ ડેફિનેશન છે ને ઇટ ઇઝ ટુ નેરો. નેરો એટલે બહુ એનો સ્કોપ બહુ ઓછો છે. પણ હવે આપણે બ્રોડની વાત કરીએ તો એવા ઘણા પ્રોબ્લેમ છે કે જે સ્કેરસિટી થ્રુ અરાઇઝ થાય છે. લાઈક વોરનો ટાઈમ હોય ને ત્યારે જે કેપ્ટન હોય ને આખી ટીમનો, આર્મી ટીમનો, એ એવી જ સ્ટ્રેટેજી સિલેક્ટ કરશે કે જે સ્ટ્રેટેજી બેસ્ટ હોય, રાઈટ, કે જેનાથી એ લોકોને સક્સેસ મળશે અને એ દે કેન વિન આઉટ ઓફ દેટ સ્ટ્રેટેજી. તો જુઓ, એટ દેટ ટાઈમ આ જોયું તમે કે આપણી પાસે જેટલા ઓપ્શન્સ અવેલેબલ છે ને એમાંથી બેસ્ટ સિલેક્ટ કર્યું. તો ઇટ ઇઝ અગેન હાઉ ટુ સેટિસ્ફાય અવર નીડ્સ, રાઈટ. તો જે કેપ્ટન છે એનો મેઇન એમ, ઓબ્જેક્ટિવ શું હોય? ટુ વિન, રાઈટ, જીતવું. તો એ એવી જ સ્ટ્રેટેજી સિલેક્ટ કરશે કે જે મોસ્ટ ઇફેક્ટિવ છે, એફિશિયન્ટ છે, એન્ડ થ્રુ વિચ હી કેન વન ધ વોર. સો એટ દેટ ટાઈમ the concept of the economics is too broad according to the Robbins definition. એટલે રોબિનની ડેફિનેશન છે ને એ નેરો પણ છે એન્ડ એટ ધ સેમ ટાઈમ ઇટ ઇઝ બ્રોડ ઓલ્સો, રાઈટ. બિકોઝ પ્રોબ્લેમ્સ છે ને એ ખાલી હ્યુમન લાઈફમાં કે કોઈ પણ ઇકોનોમીમાં સ્કેરસિટી થ્રુ જ અરાઇઝ નથી થતા વેન ધેર આર પ્લેન્ટી ઓફ ગુડ્સ અવેલેબલ ઓર પ્લેન્ટી ઓફ રિસોર્સિસ. લેબર છે એ એક રિસોર્સિસ જ છે, પણ એ લિમિટેડ નથી, અનલિમિટેડ પ્રપોર્શનમાં અવેલેબલ છે, તો પણ અનએમ્પ્લોયમેન્ટ ક્રિએટ થઈ. એન્ડ દેટ ઇઝ વાય વી કેન નોટ સે દેટ કે ઇકોનોમિકમાં પ્રોબ્લેમ જે અરાઇઝ થાય છે ઇટ અરાઇઝિસ ઓનલી આઉટ ઓફ ધ સ્કેરસિટી, બટ દેર આર નંબર ઓફ અધર reasons also. The next point is economics is a human science and not a social science according to Robbins. રોબિન્સ એવું કહે છે કે ઇકોનોમિક્સ છે ને એ હ્યુમન સાયન્સ છે, એટલે મનોવિજ્ઞાન છે, માણસને સ્ટડી કરે છે. આપણે કીધું ને હ્યુમન બિહેવિયર સ્ટડી કરે છે એટલે હ્યુમન સાયન્સ છે, અને સોશિયલ સાયન્સ નથી, એટલે સામાજિક વિજ્ઞાન નથી. એવું કહે છે કે ઇકોનોમિક્સ, રોબિન્સ એવું કહે છે કે ઇકોનોમિક્સ છે ને જે મેન લીવ ઇન ટુ ધ સોસાયટી, કે જે માણસ સોસાયટીમાં રહીને અનલિમિટેડ વોન્ટ્સને લિમિટેડ રિસોર્સિસ થ્રુ કેવી રીતે સેટિસ્ફાય કરે છે ને એ સ્ટડી કરે છે, એટલે એ હ્યુમન સાયન્સ છે. બટ નો, ઇટ ઇઝ નોટ ટ્રુ, ઇટ ઇઝ અ સોશિયલ સાયન્સ ઓલ્સો. બિકોઝ કોઈ પર્સન છે એ જંગલમાં રહેતો હોય તો જંગલમાં રહે છે તોય એની પાસે ટાઈમ અને એનર્જી તો લિમિટેડ જ છે ને. ટાઈમ તો બધા માટે સરખો જ છે અને એનર્જી પણ એની કંઈક લિમિટ હોય ને, ફિઝિકલ વર્ક કરવાની કે એની મેન્ટલ વર્ક કરવાની એક લિમિટ આવી જાય, એટલે લિમિટેશન્સ આર ઓલવેઝ ધેર. So he says that economics is the human science and not the social science. ભલે સોસાયટીની બહાર કોઈ પર્સન રહે છે, સોસાયટીમાં નથી રહેતો, બટ limit is also there. So we cannot consider economics as only a human science, but it is also a social science which is true in the real sense. Because કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણ રહે છે, they have to make choices all the time because he will be influenced by the choices. ગમે ત્યારે માર્કેટ હોય, કોઈ પણ એવી એક્ટિવિટી છે કે જે કોઈ પર્સન સોસાયટીમાં કરે છે કે સોસાયટીની બહાર કરે છે, બટ he has to make choices. The next point is Robbins takes the resources as
given and explains how these resources are allocated among different alternative use. અહીંયા એવું કહે છે જેટલા રિસોર્સિસ અવેલેબલ છે ને એને કેવી રીતે અલોકેટ કરવા ડિફરન્ટ ઓલ્ટરનેટિવ યુઝીસમાં કે જેનાથી બેસ્ટ આઉટકમ મળે. આપણે કીધું કે રિસોર્સિસ, ઓકે, લેન્ડ છે તો લેન્ડ ફિક્સ છે કે તમે એનો પ્રપોર્શન ઇન્ક્રીઝ કરી શકો? ઓબ્વિયસલી નો જ કરી શકીએ. આપણે એવું કહીએ કે લેન્ડ જેટલી અવેલેબલ છે ને એટલી ને એટલી જ રહેશે. તો આ લેન્ડને આપણે એવી રીતે અલોકેટ કરીએ ને કે જેના થ્રુ આપણે એનો મેક્સિમમ યુટિલાઇઝેશન કરી શકીએ અને એના થ્રુ આપણને મેક્સિમમ આઉટકમ મળે. બટ આની ઉપર ક્રિટિસાઇઝ એવી રીતે કર્યું છે કે આપણે એક એવા વર્લ્ડમાં રહીએ છીએ કે જ્યાં થિયરી ઓફ ઇકોનોમિક ગ્રોથ ઇઝ ધેર. ઇકોનોમિક ગ્રોથ એટલે કેવી રીતે ઇકોનોમીનું ડેવલપમેન્ટ કરવું અને નેશનલ ઇન્કમ તો ઇન્ક્રીઝ કરવી એઝ વેલ એઝ ધ પર કેપિટા ઇન્કમ શુડ ઓલ્સો બી ઇન્ક્રીઝડ. તો we should always try to attempt to increase the scarce resources. આપણી પાસે જે રિસોર્સિસ અવેલેબલ છે ને એની ક્વોલિટી ઇન્ક્રીઝ કરવાની છે એઝ વેલ એઝ એની ક્વોન્ટિટી પણ ઇન્ક્રીઝ કરવાની છે. એન્ડ ઇટ ઇઝ નોટ ઇમ્પોસિબલ ઇન ટુડેઝ એરા. અત્યારે આપણે જે મોડર્ન ઇકોનોમીમાં રહીએ છીએ ને એમાં રિસોર્સિસની ક્વોલિટી કે ક્વોન્ટિટી ઇન્ક્રીઝ કરવી એ બિલકુલ ડિફિકલ્ટ નથી. આને આપણે એક એક્ઝામ્પલથી સમજીએ તો અત્યારે એવી ટેકનોલોજી પણ અવેલેબલ છે કે સીમાં, દરિયામાં પણ એ લોકો હવે બિલ્ડિંગ છે એ એસ્ટાબ્લિશ કરે જ છે. દુબઈનું જ એક્ઝામ્પલ લઈએ. દુબઈમાં એક આખી એવી સોસાયટી ક્રિએટ કરી છે કે જે પાણીમાં જ આખી ઊભી કરી છે. તો જુઓ, લેન્ડ બી ક્રિએટ થઈ ગઈ. સો વી શુડ ઓલવેઝ ટ્રાય ટુ increase our efforts to increase the quality as well as quantity of the scarce resources, right? કે જેટલા રિસોર્સિસ હોય એને જ કેવી રીતે અલોકેટ કરવા ડિફરન્ટ ઓલ્ટરનેટિવ યુઝીસમાં, that is not the only important thing, but along with that we should try to increase the quality and quantity of the resources which are scarce in nature. The last point says that according to Robbins' definition, economics is just microeconomics. Yes, રોબિન્સ અહીંયા એવું કહે છે કે ઇકોનોમિક્સ છે ને એ માઇક્રો ઇકોનોમિક્સ છે. બટ એકચ્યુઅલી છે ને there are two terms as far as the economics is concerned. First is the microeconomics and second is the macroeconomics. માઇક્રોઇકોનોમિક્સ એટલે શું કે આપણે કોઈ પણ બિઝનેસ કરીએ છીએ કે આપણે કોઈ પણ એક ડિસિઝન લેવું છે તો એમાં એ ડિસિઝન રિલેટેડ જે પણ ઇકોનોમિક થિયરી હશે ને એ થિયરીને આપણે આપણા ડિસિઝન માટે આપણા બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ. એટ ધેટ ટાઈમ ઇટ ઇઝ નોન એઝ ધ માઇક્રોઇકોનોમિક્સ. બટ મેક્રોઇકોનોમિક્સ મીન્સ વોટ કે જ્યારે આપણે ઇકોનોમિક્સના અમુક એવી થિયરી છે, કન્સેપ્ટ છે કે મેક્રો લેવલે સ્ટડી થાય છે ને એવા ઇકોનોમિક કન્સેપ્ટને છે ને સ્ટડી કરીએ. તો એવા મેક્રો ઇકોનોમિક કન્સેપ્ટ ક્યાં છે? તો એગ્રીગેટ ડિમાન્ડ છે, એમ્પ્લોયમેન્ટ છે, નેશનલ ઇન્કમ છે. તો આ બધા છે ને મેક્રો ઇકોનોમિક ટૂલ્સ છે કે જેનો યુઝ આપણે ઓલવેઝ કોઈ પણ થિયરીમાં કે કોઈ પણ ડિસિઝન લેતી વખતે કરવો જ પડે. ઓકે, મારે બિઝનેસ કરવો છે સેનિટાઈઝરનો, આપણે કરંટ એક્ઝામ્પલ જ લઈએ. તો સેનિટાઈઝરનો બિઝનેસ કરવો હોય તો સૌથી પહેલાં હું શું જોઈશ? તો સેનિટાઈઝરની ડિમાન્ડ કેટલી છે. તો આ સેનિટાઈઝરની ડિમાન્ડ છે હું ઇન્ડિવિડ્યુઅલ ડિમાન્ડ કન્સિડર કરીશ કે એગ્રીગેટ મીન્સ કે ટોટલ ડિમાન્ડ? ઓબ્વિયસલી ટોટલ ડિમાન્ડ જ કન્સિડર કરીશ બિકોઝ આઈ વોન્ટ ટુ સેલ ઇટ એટ અ લાર્જ લેવલ, કે મારે ડિફરન્ટ સ્ટેટમાં ડિફરન્ટ રિજનમાં સેલ કરવું છે. તો જો જ્યારે હું ટોટલ ડિમાન્ડ એગ્રીગેટ ડિમાન્ડ કન્સિડર કરું તો એટ ધેટ ટાઈમ ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ ધ મેક્રો ઇકોનોમિક ટૂલ. એન્ડ દેટ ઇઝ વાય વી કેન નોટ લિમિટ ધ ઇકોનોમિક્સ અપ ટુ જસ્ટ અ માઇક્રો ઇકોનોમિક્સ, બટ ઇટ ઇઝ અ macroeconomics also, because it is not limited to just allocating resources between the different alternatives, but we have to increase these resources and we have to make these resources optimum utilized so that we can increase the output and ultimately the national income of the country.
સો મેક્રો ઇકોનોમિક્સ છે ને એ શું સ્ટડી કરે છે, તો ફેક્ટર્સ છે અવેલેબલ છે ને એના થ્રુ આપણે કીધું ને કે નેશનલ ઇન્કમ છે, એગ્રીગેટ આઉટપુટ છે, એગ્રીગેટ એમ્પ્લોયમેન્ટ છે, એવરેજ પ્રાઇસ લેવલ છે, આ બધા મેક્રો ઇકોનોમિક્સ ટૂલ્સ છે અને એ આપણે બિઝનેસ ડિસિઝનમાં સ્ટડી કરવા જ પડે. એન્ડ ધેટ ઇઝ વાય બિઝનેસ ઇકોનોમિક્સ ઇઝ માઇક્રો એઝ વેલ એઝ મેક્રો ઇન nature. So it was all about the criticism of the scarcity oriented definition. So today we have completed the scarcity oriented definition which is given by Leonel Robbins and criticism of the scarcity oriented definition. I hope you enjoyed the lecture and learned all the things. Thank you very much.